આખા દેશ અને બજારની નજર દિલ્હી પર છે, જ્યાં ભારત અને અમેરિકાના ટ્રેડ ડીલ પર વાતચીત થઈ રહી છે. સહયોગી યતીન મોતા પાસેથી સમજીએ કે આની બજાર ઉપર શું અસર પડશે. યતીનજી, આ ડીલની બજાર પર શું અસર દેખાઈ શકે છે? ભારત અને અમેરિકાની જે ટ્રેડ ડીલની વાતચીત છે, વાર્તા છે, એ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગઈ છે અને આજે યુએસના ચીફ નેગોશિએટર બ્રેન્ડન લિન્ચ ભારતીય અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. જે સેન્સિટિવ મુદ્દા છે અને જ્યાં ઘણા બધા પ્રકારે બાધાઓ આવે છે ટ્રેડ ડીલ માટે, એના ઉપર ખાસ વિશે અહીંયા ચર્ચા થવા આપણને જોવા મળી શકશે. અને વાત કરીએ તો આજના દિવસે જ અમેરિકાની ટીમ છે. ઓબ્વિયસલી ડિપેન્ડિંગ ઓન મીટિંગ આ કદાચ એક્સટેન્ડ બી થઈ જાય, પણ આજની બેઠક ઘણી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ભારતનું વેપાર અમેરિકા સાથે લગભગ $88 બિલિયન આસપાસનું છે. ભારતના એક્સપોર્ટ્સ ઘણા વધારે છે અને ભારતના ઇમ્પોર્ટ્સની વાત કરીએ તો અમેરિકાથી લગભગ $42 બિલિયન આસપાસનું ઇમ્પોર્ટ આપણે FY24માં કર્યું છે. ઓબ્વિયસલી અગર આપણે વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ આઈટી સેક્ટર માટે બી છે, જેમ્સ જ્વેલરી સેક્ટર હોય કે પછી ટેક્સટાઇલ સેક્ટર હોય, જે લેબર ઇન્ટેન્સિવ સેક્ટર્સ છે, ત્યાં આપણે જોઈ રહ્યા છે કે વધુ પ્રોબ્લેમ્સ આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક આજે 50% ટેરિફ છે ભારતીય એક્સપોર્ટ્સ પર જે અમેરિકામાં માલ જાય છે, એનું રેઝોલ્યુશન બી ઇન્ડિયાના જે નેગોશિએટર છે એ ઈચ્છી રહ્યા છે. ક્લિયરલી આપણે વાત કરીએ તો આજે ઘણા બધા ટેક્સટાઇલ સ્ટોક્સમાં એક્ટિવિટી હતી. વેલ્સપન લિવિંગ, કેપીઆર મિલ, ગોકલદાસ એક્સપોર્ટ્સ, અરવિંદ લિમિટેડ વગેરેમાં આજે સારી એવી તેજી હતી અને તે સાથે જ જેમ્સ જ્વેલરી અને શ્રેમ સ્ટોક્સમાં બી ખાસ કરીને અવંતી ફીડ્સ અને એપેક્સ ફ્રોઝન જેવા કાઉન્ટર્સમાં આપણને તેજી જોવા મળી. તો ક્યાંક ને ક્યાંક ભૂમિકા એક પોઝિટિવ રીતે આપણે સોશિયલ મીડિયા પર બી જોઈ છે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને મોદીની, અને ક્યાંક ને ક્યાંક હવે લાગે છે કે આ જે યુએસ જે ચીફ નેગોશિએટર બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ માટે અહીંયા બેઠક કરી રહ્યા છે, એ મિટિંગનું બી આઉટકમ થોડું પોઝિટિવ જ રહેશે, જે ભારતીય બજારો માટે ખાસ એક મહત્વની તક બનતી આપણને જોવા મળશે. જી યતીનજી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. અને ત્યારે